હવે આ સક્રિય થયેલું ચોમાસું આગળ વધવાના સંજોગો બહુ જરા ઊભા થયા છે. લગભગ આજથી જ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે હવામાનમાં પલટો આવે અને કોઈ જગ્યાએ વરસાદ થઈ શકે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો વરસાદ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ન ગણાય, કારણ કે આ વરસાદની ગણતરી જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસું વરસાદની ગણતરીમાં લેવાય છે. પરંતુ તારીખ 20મીથી લગભગ ઉત્તર ભારતમાં જે હીટ વેવ જે છે એ સમાપ્ત થઈ જશે અને અરબી સમુદ્રમાં ભેજ જે છે એ અને બંગાળ ઉપસાગરનો ભેજ જે વિશાખાપટ્ટનમમાં થઈને મધ્ય ભાગમાં થઈને મધ્યપ્રદેશમાં થઈને ગુજરાતના ભાગમાં આવશે અને આ બંને જે શાખાઓ મર્જ થઈ જતાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ચોમાસામાં પવનનું જોર અને ગાજવીજ વધારે છે. આપણે અગાઉ જેમ કહ્યું એમ પવનની ગતિ તો અત્યારથી થશે, પણ પવનની ગતિ ઘણી વખત એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય એવી છે, કારણ કે હજુ ગાજવીજનું પ્રમાણ લગભગ બપોર પછીના ભાગમાં જોવા મળતું હોય છે, ક્યારેક રાત્રિના ભાગમાં પણ થતું હોય છે. ખરેખર ચોમાસું ક્યારે જામશે ગુજરાતમાં? ખરેખર ચોમાસું તારીખ 20થી 28 જૂનમાં જામવાની શક્યતા છે. નિરંતર ચોમાસું જામશે અને આ વખતે આહવાડક વરસાદમાં ભારે વરસાદ થશે, ક્યારેક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે. અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થશે અને તારાપુર, મહેમદાવાદ, કપડવંજ, બાલાસિનોર આ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 3 કે 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ પાલનપુરના ભાગો, બનાસકાંઠાના ભાગો, રાધનપુર, સાંતરપુર, થરાદ ત્યાં સુધી ચોમાસું આવી જશે અને વડનગર, વિસનગર, સિદ્ધપુર, પાટણ, સમી, હારીજ આ બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉપરાંત અમદાવાદ, વેલગામ, ધોળકા, ધંધુકા આ બધા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ ભાગોમાં લગભગ આજે એટલે કે 18મી જૂને પવનની ગતિ અને લગભગ કેટલાક ભાગમાં ગાજવીજ સાથે છાંટા કે વરસાદ થવાની શક્યતા આજે રહી શકે છે. તો વાવણી માં વિલંબ થઈ રહ્યો છે કે પછી યોગ્ય સમયે જ વાવણી થશે? વાવણી નતાવળી બરાબર કહેવાય. આ વાવણી જે છે એ મૃગશીર નક્ષત્રમાં જો થઈ હોત તો એમાં રોગ જીવાતનો ભય વધારે હોત. આ વખતે મૃગશીર નક્ષત્રમાં તાપ પડ્યો છે, જે કુદરતી રીતે કોછેટા, ઈયળ કે અન્ય જીવજંતુનો એ કુદરતી નેચરલ એનો કંટ્રોલ થાય. એટલે આ જે સ્થિતિ થઈ એ બરાબર છે. હવે આગળ નક્ષત્રનું પાણી પણ સારું ગણાય છે. તારીખ 20થી 28માં ગુજરાતના મહદ ભાગોમાં ગાજવીજ સાથે સારો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ ગાજવીજનું પ્રમાણ વધારે છે, વીજ પ્રપાતનું પણ પ્રમાણ વધારે રહેશે. એટલે પવનની ગતિથી સાવચેત રહેવાની જરૂર છે. એ ચોમાસું હવે ધીરે ધીરે આવી રહ્યું છે, ત્યાંની કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત ભાઈને. અલબત્ત કેટલાક હોમમાં ભારે તો કેટલાક હોમમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ચોમાસું અટવાઈ ગયું એનું કારણ શું હોઈ શકે? કારણ નબળા પવનો હતા પહેલાં અને જે પૂર્વ પેસિફિક મહાસાગરમાં ન્યુટ્રલ કન્ડિશન હતી. જો લાનિનોની કન્ડિશન હોત તો સારું હતું અને હમણાં વિન્ડ ગસ્ટ થઈ, દક્ષિણ ગોળાર્ધમાંથી જે વિન્ડ ગસ્ટ જબરજસ્ત આવી અને એ વિન્ડ ગસ્ટના કારણે આ પવનો જે છે પવનો વરસાદને ખેંચી લાવે. જે પૂર્વ આફ્રિકામાં થઈને આ વિન્ડ ગસ્ટ જબરજસ્ત આપણે ગુજરાત તરફ આવી રહી છે અને આ વિન્ડ ગસ્ટ 2-3 દિવસમાં તો વિન્ડ ગસ્ટ જે છે એ મોટાભાગે ગુજરાતમાં સવાઈ જશે. અત્યારે તો કચ્છના ભાગમાં અને પાકિસ્તાનના ભાગમાં આવી રહી છે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો દેશના ઉત્તરીય ભાગોમાં થશે અને જેના ભેજના લીધે અન્ય જે છે વાદળનો સમૂહ અરબ સાગરમાંથી જાય છે, ભેજવાળા પવનો અને બંગાળ ઉપસાગરમાં આવશે. એ ઉપલા લેવલમાં ઠંડક મળશે અને લો પ્રેશર એક પછી એક અરબ સાગરમાં 17થી 20માં બનશે. 20 તારીખ આસપાસ પણ મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ચોમાસું જે છે એ પશ્ચિમ ઘાટમાં વધારે સક્રિય થશે
અને બંગાળ ઉપસાગરની એક શાખા પણ સક્રિય થઈ અને ગુજરાતમાં ચરાચર વરસાદ લાવી શકે તેમ છે. જીવી તો આ હતા આંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે 20 જૂનથી 28 જૂનમાં ખૂબ જ સારો વરસાદ થશે અને આદ્રા નક્ષત્ર હશે. આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી પણ ઉત્તમ ગણાશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.